તો hey guys, good morning. Welcome to our new vlog. Good morning. જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર, જય સ્વામિનારાયણ. તો સન્ડે ઇઝ નોટ હોલિડે. આજે સેટરડે છે કા પણ મને સન્ડે જેવું લાગે છે આજે. સેટરડે ઇઝ હોલિડે, સન્ડે ઇઝ નોટ હોલિડે. તો સવારના જો 11:30 વાગવા મળ્યા છે. આજે હું તમને કહું ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર, જય સ્વામિનારાયણ. હા, તો સવારમાં મને તમારા હાથ ખાલી લાગે છે. પહેલા તો મારે બાકી છે વોચ પહેરવાની ને બધું. હા, કેમ? એમ ન્યા રૂમ પેક હતો હમણાં હું ન્યા ગયો ને ત્યારે. કેમ કે આજે છે ને એકચ્યુઅલી મારે ક્લાયન્ટ આવી ગયા હતા કે આઈબ્રો પર લિફ્ટ ના એના. જો કે ક્લાયન્ટ નથી પણ હું એમનો જ કરી દઉં છું. ઘણા લોકોને જેને કરવું હોય એને હું કરી દઉં છું કે એમને આઈબ્રો ને એવું કરાવવું હતું એટલે એ આવ્યા હતા ને મેં એને કરી દીધું. પણ આમ જનરલી આમ કન્ટિન્યુ નથી કર્યા કરતી હું. ક્યારેક ટાઈમ મળે તો હું કરી દઉં. અમુક લોકો અમારા કામમાં આવતા હોય ને એ લોકોને. અને તમે શું અત્યારમાં આળસ મોડો છો? આળસ થઈ આ ટી-શર્ટ ટૂંકું મને હોમ ખબર નથી. એટલે લાંબુ થઈ જાય નહીં આમ હા ના તો ટૂંકું પડે. એમ તો? હું તો એમ કહેતો હતો કે બધાને કરી દો છો એમ તો કહું બધા આવે ના એવું નથી. કેમ કે ઈ તો સોનલ માસી તો અત્યારમાં બિચારા આવ્યા હતા કેટલું ધાણા ને મેથી લસણ ને બધું વીણાયું એટલે મેં ઈ કે મારે જાવું છે કરવા. મેં તો નથી જાવું, લાવો હું કરી દઉં એટલે મેં કરી દીધો. બરાબર એવું છે, હતું. સરસ, good. હે ને તો મસ્ત કપડાં પહેરીને રેડી થઈ ગયા છો તમે ચાલો, આજે. હવે જઈશું ને આજે છે ને બધું સિલેક્શન ફરીથી તમે બધા ચોલીનું સિલેક્ટ કરી આવ્યા. હવે અમે અમારું સિલેક્શન કરવા જાવ. ઓકે, તો તમે બે ભાઈ જાઓ છો ને? જાઉં. હા અને એની સાથે એની સાથે છે ને ચિંતનના ભાભી હારે છે. હું કેટલા દિવસથી તમને લોકોને કહું છું કે અમે અમારું મળ્યા છીએ કરવા, તમે તમારું કરો એમ. તો તમે અમારામાં તો તમે નથી આવતા, તો તમારામાં તો તમે ટાઈમ કાઢીને તમારા બે ભાઈનો કેટલો સરસ સથવારો છે તો તમારે જઈ આવાય ને જોઈ આવાય, બુક કરાવી આવાય. આજે જઈએ એવી તું અત્યારે હારે આવન થાય. એટલે તો ઈ તો ઈનું એક નો એનું. એનું કઈ ન રહ્યું ને આજે જઈએ મેં ચિંતનમાં કીધું તું કાલ સાંજે એને ક્યાંક ટાઈમ પાસ કરવા જાઓ, ઊંઘ નહોત આવતી. મેં કીધું તું તમે કલેક્શન તમે જોઈ લો. તો મેં કીધું તમે છે ને કાલ આપણે ત્યાં જઈને તમને ગમે તો સીધું બુક કરાવવાનું જ રહે એમ. એ કે ના બધે સારું જ છે, સારું જ છે. એટલે તું કહેશો તમે જઈ આવો એમ. એટલે જઈ આવો. હા, કઈ નહીં આજે જઈએ. હા. અને આપણા સબસ્ક્રાઈબરોમાંથી કોઈ મહેંદી આર્ટિસ્ટ એટલું ફાઇન અને જલ્દી મૂકે એવું હોય ને તો મારા પર્સનલ ઇન્સ્ટામાં કોન્ટેક્ટ કરજો, પિનલ જયદીપ ખોખર. યસ, ઓકે, ગુડ. યસ. અને બીજું એક કે પંચમાસી જે મસ્ત પંચમાસી બનાવતા હોય ને હા. એનો પણ તમે નો બનાવતા હોય તો પણ તમારા કોન્ટેક્ટમાં કોઈનો નંબર હોય ને તો પણ મને કોન્ટેક્ટ કરજો. ઓકે, બે વસ્તુનું ખાસ ધ્યાન રાખજો મારી ઉપર અને તમે કોન્ટેક્ટ કરજો. કેમ કે આ વખતે કેવું છે ખબર ચિંતનભાઈ કે હર વખતે આપણે પ્રસંગ આવે ને ત્યારે હર વખતે આપણા સબસ્ક્રાઈબરો કહે છે કે અમે મહેંદી મૂક્યું તો આ વખતે મને પર્સનલી એવું થયું કે આપણે છે ને લાભ આપણા સબસ્ક્રાઈબરોને જ આપીએ એમ, Right. બહાર નથી આપવો. નગર તો ઘણાય છે મહેંદી મૂકવાળા ઘણાય છે પણ દર વખતે આપણે એને આપીએ છીએ. આ વખતે અમે વિચાર્યું કે ખાસ પહેલા મને ઇન્સ્ટામાં મેસેજ કરી દેજો, પછી વોટ્સએપ નંબરમાં તમને કહેશે ત્યારે પિક સેન્ડ કરજો. જો અમને સારું લાગશે એવા બે વ્યક્તિને સિલેક્ટ કરશું. કેમ કે મહેંદી મૂકવાવાળા મમ્મી, કાકી, હું ને સપના અમે 4 છે એટલે 2 જણા આવે ને તો ફટાફટ મુકાઈ જાય. એટલે એવા 2 લોકોનો અમે કોન્ટેક્ટ કરશું અને તમને લોકોને અમે ઇન્વિટેશન આપશું અમારા ઘર પર આવવાનું. તો ખાસ ધ્યાન રાખજો અને પંચમાસીનું પણ મને કહેજો. તો ચાલો હવે આપણી તૈયારીમાં જે કઈ બાકી છે એ આપણે અત્યાર સુધીમાં પતાવી દઈએ. લાગી પડીએ, બરાબર? હા. કાલે જવાના છે બહાર. બોલો અહીંયા કઈ તમને નથી ખબર પણ હવે ત્યાં જશું ને ત્યારે તમને ખબર પડશે કે ભાઈ ક્યાં આવ્યા છે. હા, શિયાળાની આઈટમ જો મેથી, ધાણા, લીલું લસણ, ભાઈ કાંઈક ખાસ પ્રોગ્રામ થવા જઈ રહ્યો છે એવું લાગે છે. મમ્મી જય સ્વામિનારાયણ. જય સોમનારાયણ, જય યોગેશ્વર, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શું બનવાનું છે? આજે મેથીની ભાજી. મેથીની ભાજી. ઓકે. એમ કે મમ્મી આજે મેથીની ભજીયા બનાવી. ધીમે ધીમે ભજીયામાં કન્વર્ટ થઈ જશે. આજે આપણે છીએ નહીં, આજે છે કોનો બર્થડે છે પિનલ? શ્વેતાબેન નો બર્થડે છે, બરાબર છે. તો આજે ન્યા પ્રોગ્રામ છે. ફોટો મૂકું મારશે હોય ને એક પડવેલો ફોટો એક તો ક્યાં પડ્યું જાત્રામાં થયા હતી ઘેરે પડ્યો. ગઈસ તો આજે શ્વેતાબેન નો બર્થડે છે, બરાબર. તો આપણે એને વિડીયો કોલ કરીને વિશ કરીએ, બરાબર. ચાલો. અને શ્વેતાબેન કઈક નવરા હોય તો નાસ્તો મેકઅપ કરવામાંથી ઊંચા આવે તો હા. હેપી બર્થડે ટુ યુ. જો તો આ તો નવા કપડા પહેરીને તૈયાર થઈ બતાવ કરી નવા કપડા તારા. હે
ખંભે પડ હા કમને તેમ કે તમે ડુમસ જતા હશો કા બર્થડે સેલિબ્રેશન કરવા માટે ચશ્મા ઘટે ચશ્મા ગોગલ્સ એ હશે જ પર્સમાં હશે એ આધુ ને જૂના કપલા પહેલાવ્યા મમ્મી એ નવા પહેલા તો એનો બર્થડે છે એટલે કે હે આધુ ઘડિયાળ લઈ આવી કે મમ્મી ની પહેરી લીધી પણ પડશે તો કાચ તૂટી જાય હો હા લે તાર બાપુજી જ નથી બટા એક જ છો નહીં અંકલ કે નહીં બાપુજી એક ના એક છો મારા દીકરાને જોતી તો તને ફિયા ગિફ્ટ આપશે જોતી છે વોચ જોતી છે હે આદુ હીરાને જોતી છે હા તો હીરા માટે લેતી આવીશ આજે તાર મમ્મીનો બર્થડે છે ને તો તાર દીકરીઓને ગિફ્ટ આપ દેવું અમે અનેરી મામાને ઘરે ગઈ એનો ઓલા ભાવેશ અંકલ ને આવ્યા છે ગામડેથી તે ન્યા ગઈ છે હા ભાઈ કીધું હોય તમ તારે એને કાઢવા હાટું તને કીધું પણ હવે નહીં જાતા હો હા કાંઈ વાંધો નહીં ભલે કીધું હોય કે ન કીધું તું શું ના રે એટલે નહીં કાંઈ હા તું મોટો એના લેવલમાં તું મોટો હોય એટલે નહીં આ ધાબે તમે તાર ચગાવો હોય ને એટલા ચગાવવાના પડે ઉપરનો દાદર હરામ બરાબર અમારે કેવું છે ખબર કેવલ ભાભી ઉપરની સીડી ઉતરે ને તો ઓલો પતરા નાખેલા દોડીને પતરા ને તો સીધું પતરું અહીંયા ઘણાય એમ છે લોક કપાઈ જાય ની પતરા મને છે ને ન્યાના પતરા ઉપર પતરું સીધું આવે ને તો સીધું મોઢું કાપી નાખે કે ગળું કાપી નાખે પતંગ નો હોય અત્યારે બેન શેનો હોય ક્યારેક ક્યારેક એવા તહેવાર આવતા હોય ને તેમ થાય કે એટલે જ ને તહેવાર નો આવતા હોય તારે મેં કીધું કોઈ ધ્યાન રાખો દીકમાં ઉલ્લી જાય ને અમારે પાળી લાંબી જ છે અને ભાઈ હેતાંજભાઈ છે ને અત્યારે પતંગ ફસાઈ ગયો હતો ધાબા ઉપર તો એ પતંગ કાઢવા માટે ત્યાં ટીંગાતા હતા અને આજુબાજુમાં તેને દોસ્તારને બોલાવ્યા અને કીધું કે મને પતંગ કાઢી દે તો ખબર પડી ને તો મમ્મી સીધા ઉપર જ્યાં આજુબાજુના ભાઈ છોકરાઓના મમ્મી બધા ભેગા થયા કે આવી રીતના તમે ક્યારેય ન કરો પીનલ ખીજાણી કેમેરા છે ને ચાલુ જ રાખો ઉપર જાય ને ટીંગાઈને તરત અહીંથી બૂમ મારો હેતાંશ છે હું એને કોઈ ધાબે નો ચડો મેં તાર દોસ્તારને તારે ભગવાનથી ના ખબર પડી ને હું એને છે ને કેવલ બાબા એમ કહું મેં કીધું તારા દોસ્તારને છે ને બધાને આપણા ધાબે લઈને કે આપણા ધાબે ટીંગાય એવા એક જ છે એટલે બીજું કઈ છે નહીં એટલે ક્યાંય ધ્યાન ન રાખવું મેં કોઈના ધાબે નહીં આપણા ધાબે તમે તારા દોસ્તારને જેટલા લાવો ને એટલા લાવજો ભાઈ આવું બધું તો છે ને હવે ચાલતું જ રહેવાનું જ્યાં સુધી ઉત્તરાયણ પૂરી ન થઈ ત્યાં સુધી બરાબર પણ આપણે જોઈએ રસોડામાં શું રેડી છે ભાઈ જો અહીંયા રોટલા બનાવ્યા છે આપણે ભાજી તો આ ગળી છે જેવી થઈ ગઈ છે અહીંયા અચ્છા અહીંયા લોટ વાળી ભાજી છે અને અહીંયા પ્લેન ભાજી છે ભાઈ જેને લોટ વગરની ખાવી હોય બરાબર છે ઓકે જી ચાલો તો જમવાનું રેડી છે અને આ બાજુ જો કંઈક રેડી કર્યું છે હું છે કંઈક આઈડિયા નથી આવતો મસ્ત મજાનો બાજરીનો રોટલો સાથે મેથીની ભાજી અને સાંજની ખીચડી ભાઈ સાંજે નત બનાવી થોડીક વૈધી મસાલા ખીચડી ખાવી છે તો ભાઈનું શાક છે ને ભાઈ અલગથી જ છે કંઈક મિક્સ શાક બરાબર છે મિક્સ શાક છે ઓકે જી જો બધા જમવા માટે બેસી ગયા છે કઈશ તો સાંજના વાગી ગયા છે 6:30 ફાઇનલી શોપ પરથી ઘરે આવતા રહ્યા અને હાલ અત્યારે જવાનું છે શ્વેતાબેન નો બર્થડે છે તો ભાઈ બર્થડે નું ફંક્શન છે ત્યાં જવાનું છે બરાબર છે મમ્મી તમે અહીંયા શું બનાવ્યું છે હા જો બની ગયું જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ બની ગયું શું બનાવ્યું સાદો ઓળો સાદો ઓળો અરે સરસ સરસ લ્યો મમ્મી સાથે રોટલા પપ્પાએ વડાપાવ ખાઈને કદાચ આવે તો એવું છે હું જો એને મગા લેવા ગયા હતા આજ મેં લાડીએ જોયા હતા ખાઈ તો ખરા જ ને ઓફિસે મેં કીધું જોયા, તમે પૂછો ગોટું નથી કહેતા ને નહીં. તમારે આવે ને પપ્પાને એમ કહેવાનું તમે આજે વડાપાવ લેવા ન્યા શું કરતા તરત સમજ મેં તમને એમ વડાપાવ લેતા જોયા હતા મને તમારે જેવા લાગ્યા તમે તો ન હોવ ત્યાં એમ. તમે થોડી અસલીમાં નો જ હોય ક્યાંથી આજે લાવ્યા? હતા. આજે હતા મમ્મી. સિવિલાઇઝ થી લેવા હતા ક્યાંથી લેવા હતા ઈ મને નથી ખબર ત્યાંથી જ છે જમ્બો વડાપાવ છે ને એટલે તો direct સિવિલાઇઝ કહી દે. તમારે એમ કહેવાનું કે વિડીયો જોતા હોય ને તરત મને કહી દે ફોન કરીને સબસ્ક્રાઇબર બરાબર તમારે ક્યારેક આવી રીતના જોવું તો કહી દેજો કોમેન્ટમાં. એવું છે ચાલો મમ્મી છે ને મસ્ત મજાનું જમવાનું બનાવી રાખ્યું છે પપ્પા માટે જમવાની પપ્પા જમી લે છે અને હાલ હે બાપરે આમ જો એ મોજા આંબી ગયા હે તમે મોજા આંબી ગયા ટૂંકા મોજા લાવવા પડશે એ કર્યું ને તે છોડી દીધું. લઈ લે ડુંબો લઈ લે આલે આ ફૂલ કોનું છે કોણ આવ્યું મસ્ત બાબા પહેર્યા હોય પપ્પા આવ્યા.
કોઈ ટાઈમ નથી વાત કરવાનો, એટલો બીજી માં છું. યસ વડાપાઉં લાવી ઊભા હતા. કોને તને કીધું? અરે મને ઓલો વિડિયો જોતા બધાને ફોન આવ્યા. જમીન આવ્યા તો ઓળો બનાવ પડ્યો રે વડાપાઉં ખવડાવ્યું, ખાતો નથી. કોને છોકરીઓને. આજે છે ને માધવ ટેક્સટાઇલ ના બધા સ્ટાફ ને છે ને પપ્પાએ વડાપાઉં બધાને ખવડાવ્યા. વડાપાઉં ને ભજીયા. गाइस तो गड्ढे की सवारी निकल चुकी है भाई अनेरी को लेके. अभी जाना है हितांश भाई को मिलने. हितांश भाई गए हैं उसके मामा के घर पे क्योंकि उसकी मामी की बर्थडे है आज, बराबर. तो चलो भाई आधे रास्ते पे पहुंच चुके हैं. आधा रास्ता कवर करने का बाकी है. आगे देखते हैं ट्रैफिक कैसी होती है. चलो फटाक से निकलते हैं और मिलते हैं. जय योगेश्वर. કાકાની જે બે હાથ ઊંચા નીચે કીધા. થી હું આવી હા. નીચે બાઈ બેઠી છે ને હા. તે કે જયદીપ ને ઈ આવ્યા ને પિનલ કેમ ન આવી કે પિનલ આવી નહીં કેમ હા. મેં કીધું હું થોડુંક મારો મેં કીધું ડાયરેક્ટ નો બપોર 2 વાગ્યાની હું નીકળી છું ઘરેથી હા. કન્ટિન્યુ કામ પતાવશે અત્યારે જસ્ટ આવીને હું કપડા ચેન્જ કરીશ બરાબર બસ. છે. ચાલો ભાઈ ફટાફટ બર્થડે ગર્લ ક્યાં ગયા? બર્થડે ગર્લ આમ જો હે આ જો તૈયાર થઈ જો હે. એ હેપી બર્થડે ટુ યુ. થેન્ક યુ. કેમ છે હારું? બર્થડે ગર્લ જો કપડા ચેન્જ કરીને કે ઘરની દુકાન રહી ને હા. નઈ નવા લીધા કરે નવા પહેરવા પડે ને. જોયું પણ બે માં દીકરી પણ બહુ ચાર છે આવો. મેચિંગ હજી ક્યાં ગઈ? હીરો ક્યાં ગઈ? હીરો હજી આ લે લે હે. અરે વાહ આમ જો હે. કે ભાઈ આને તમને અંદર કોની બે ભેગા થઈ ગયા આદુ અનેરી જો. અનેરી જય શ્રી કૃષ્ણ કરો. જય શ્રી કૃષ્ણ કરો. કૃષ્ણ જય યોગેશ્વર કરો. સરસ. ચાલો તો હવે છે ને ભાઈ બધા મહેમાન આવે એટલે ઓહ કેનેડા વાસી આવી ગયા. સરપ્રાઈઝ આપી ડાયરેક્ટ. કર્યું જો ને ઈ ચેન્જ કરવા દે. કેમ છે રેસો હારું? ગાઈસ તો મસ્ત મજાનું મૈસૂર ચટણી સંભાર અને જો મસ્ત કડક પેપર આવી ગયું છે. શ્વેતાબેનની બર્થડે પાર્ટી છે ભાઈ. આવી રીતે બર્થડે તમારા આવતા રહે હો. ભગવાનને એવી પ્રાર્થના. અગાઉ ઓર્ડર આપે કેટલા બધા આજ તો મને એમ છે 2000 છે. 2000 છે. સમજો બધું કેવું લાંબુ લાંબુ ટેબલ ગોઠવાઈ ગયું છે. બધા અહીંયા છે ને બેસી ગયા છે જમવા માટે. ચીની રોલ આવી ગયા જો. ગાઈસ તો પિઝા ઢોસો આવી ગયો. આમ જો હોય આ કેટલું બધું ખાધું હોય. આમ લિમિટ હોય આમ. બર્થડે હોય તો પણ ભલે ને કે છેલ્લો બર્થડે થોડો છે હે. આજે તો બધું જયદીપ ભાઈ કર્યું છે. અરે હું તો હાથ ધોઈને નથી આવ્યો આમાં જોવા હે. હા, જો ભાઈ હીરો ખોટું ન બોલે, હીરો સાચું બોલે કે જયદીપ તમારી વાત સાચી વાત ને 4-5 પરોઠા એ થાય ને. હા, જો ભાઈ બેઠો છો, ભાઈ કઈ મળવા. સાચી વાત છે. જો રહેવા દો ભાઈ આપણે એવું નથી કરવું ભાઈ. હાલો જાઓ, પીનલ પણ કીધું ના પડી કે ભાઈ આવે હાલો જાઓ, ક્યારે જાઓ? અચ્છા સાઈડ લેવું છે નાનો ભાઈ જ ફોટો તમે હાલ ભાઈ આપણે ભેગા છે પેલા. પાણી ખૂબ પેલા મળતો આમ છે નહીં હો. પછી જો બે પાણી ગયો હશે, હાલશે ને? ગાઈસ તો જમીન બધા જો અહીંયા બેસી ગયા છે ને હવે છે ને મેરેજ ની ડિસ્કસ કરે છે. કેનેડા વાળાના મેરેજ છે તો સાંજના 10:15 વાગી ગયા છે ને મસ્ત ભાઈ ઢોસા ખાઈને આવતા રહ્યા. બરાબર બર્થડે હતી શ્વેતાબેનની અને અત્યારે હાલ સેવડી ખવાય છે. શ્વેતાબેનની birthday હતી, શ્વેતાબેનની birthday પૂરી થઈ ગઈ. બર્થડે પૂરી થઈ ગઈ. સેવડીનું કામ મસ્ત કર્યું પિનુલ. સેવડી ઘણા ટાઈમથી ખાવી હતી. હું વિચારતો છું આ કપ દૂધ પીવાનો છે, હું એમાં સોતા નાખું છું એમ. નહીં બર્થડે પૂરી થાય વાર છે જી 2 કલાક 2 કલાકની વાર છે. ઈ હારો પિનુલ હે કેનેડા વાળાને મેરેજ હોય મહિના દિવસની રજા લઈ લેવાની સેલરી ચાલુ. બોલો લ્યો પડવું હોય. એવું કે રેસો ને મહિના દિવસની રજા લઈ લે ને કેનેડા વાળાને કેવું સારું કે તે એમ નથી કહેતા કેનેડા 1 મહિનાની અંદર આખા લગ્નની તૈયારી કરીને પૌણીની ઘરે વેચે ને ફેમિલી આ નહીં રહેવાનું. હા ઈ તો છે ભાઈ હો. એ સ્ટ્રગલ તો છે જ ભાઈ. જ્યારથી ઇન્ડિયા મૂક્યું ત્યારથી સ્ટ્રગલ તો છે જ પણ હવે એને એની સેલરી ચાલુ છે સેલરી ચાલુ ન જો ને તો રેતું ને એને એમ પૈસા ટકે એમ કઈ વાંધો નથી. એને હા. રજા જોતી છે અત્યારે હા. બીજી 15 દિવસની મહિનાની હા. તો એને એનું એક્ઝિસ્ટ નથી થાય એમ. ઈ લોકોને એવું કે મેરેજ માટે એક જ મહિનો એને રજા મળે. બરાબર છે. એક મહિનો સારું કહેવાય. હીરામાં ને એમાં ખાલી 5 દિવસ 10 દિવસ આપે ભલે 5 દિવસ 10 દિવસની રજા મૂકે તો ઘરે સાંજે આવે તો હારે ઘરે તો હોય ને. પણ બીજું કેનેડા વાળાને એમ લાગે
હમણાં એમ કહે કે કેનેડા વાળાને કેવું ઘરે આવા એ વર્ષે જ મળે એમ હા. કે ગમે ત્યારે ખાલી લગનમાં જ મળે. ઈ તો વાલીઓને દુઃખ છે, છોકરાઓને ત્યાં સુખ છે વિદેશમાં. ભાઈ છોકરાઓને એ શું અમુક જ. છે ભાઈ 10% છોકરાને જ તે મા બાપથી નોખા પડ્યા એનું દુઃખ નથી. બાકી તો બધાને યાદ આવે આપણા શોરૂમે છે ને ચિંતનભાઈ બહુ બધા બહારના કેનેડા અમેરિકા લંડન થી કે ગમે ત્યાંથી ને આપણે અહીંયા બહુ જ આવે બધા. તો આવે ને તો બધા એમ જ કહેતા એક જ અહીંયા વાત. તો મજા આવે. હા અહીંયા રેસું મોઢે હું 2 દિવસ તો કાલની આવી ત્યારની સાંભળું છું હા. કે ભાઈ હો ને કે અહીંયા મજા જ આવે ને કે અહીંયા મજા જ આવે ને કે એમ ત્યાં તો પોતે જાતે મારવાના, રસોડું સાથે જ આપ કરવાનું, આ તો તૈયારમાં મમ્મી બનાવીને આપે, ખાવાનું મોનિકનો પીવાનું. ફોન આવ્યો તો ત્યારે કેવું કિચન સાફ કરતો હતો. હા મેં ગેસ કીધું- સાફ કરતો હતો, લંડન થી ફોન આવ્યો તો વિડીયો કોલ. મેં કીધું તું તો મેં કીધું ઓલો વેઇટર હોય ને ઘોડે નેપકિન લઈને મેં ગેસ બહુ સારું લુસ્તા આવડે છે. સાચી વાત એ કે આ કરવું પડે બધું. તો ઓલા દર્શકે શું કીધું મેં કે અમે ન્યાય કે બધું મારે જાતે જ બને છે. એક દી રેસુ ન્યાય ગયો હતો ને તો રેસુને ફોન કર્યો. મેં કીધું હું કરશો? ઈ કે જો દર્શક આવ્યા છે બસ જોઈ કે મેં શું કરે દર્શક? કે દર્શક ઈ કે પોતા મારે છે નહીં કે હું ઈ કે વાસણ કરું છું ઈ કે. મેં ગયેલી ને દર્શક ભાઈ નું પોતા મરાવે મેં ગયેલી. ઈ કે અમારે અહીંયા એવું કાંઈ ન હોય, ઈ બધું ઇન્ડિયા હોય કે અમારે અહીંયા બધા કામ કરે કે હું ના પાડું ને તો ઈ કરી નાખે ઈ કે અમારે જાતે બધા હોવાનું હોવ કામ કરે ઈ કે એમ. બોલો હવે તમારે ત્યાં છે ને પિનલ બધું કરી નાખ્યો. મેં કીધું અત્યારે દર્શકને મેં કીધું શું કહ્યું? મેં કીધું અમારે તો જાતે મેં તો ડીશ મેં કીધું હોય ને તો સાફ કરીને યાર મેં કીધું તે મેં કીધું તું લઈ જા મેં કીધું જયદીપ ને વરસ દિવસ મેં કીધું એટલે સીધા થઈ જાય એમ બધું મળે જાતે એનું કામ હાથે કરવા મેં કીધું અને તો ભાખરી કે ચિંતનભાઈ ને પાછું એવું કે મારા ડીશમાં બધું પીરસો ને પછી જ હું અહીંયા ભોજન ઉપર બેસું એમ એની તો ડીશ છે ને આખી ભરાય નહીં ને ત્યાં સુધી ભાઈ આવે નહીં પછી પાછા જમવા આવે હાટુ. પેલા બધું નાખી દેવાનું પછી પાછા આવે પછી એમ કે મારા આનંદ ખાવ મારા આનંદ ખાવ એ પાછું કાઢી લેવાનું બોલો ભાઈ. ડીશમાં વધારે છે. એવા ચાકલાય વેડા આ બધા છે ને વિદેશ મોકલે આ બધાને છે ને કેનેડા જવાની જરૂર છે તો ખબર પડે કોને છે ને ખોખર ફેમિલીના સારા છોકરા છે એમને સારે ના પડે વિદેશ નહીં. એવું કહેતો આળહુ ને કામ કરે ને પૈસાવાળા છોકરાના જે આળહુ હતા ને એ વિદેશ ક્યાં નહીં બધા પાછા આવી આવ્યા હો. મારા તો નજીકના ગ્રુપમાં 100% ની વાત. ત્યાં કામ કરવું પડે અહીંયા ઘરે કર્યું ન હોય તો પાછા આવી આવે. એ લોકોને પૈસાની વેલ્યુ ન હોય ને એને તો અહીંયા પૈસા મળે જ છે એ તો એની લાઈફ બનાવવા માટે ગયા પણ એને એમ હોય અહીંયા હું આપણી લાઈફ રાઈટ. એને અમે અહીંયા હું આપણી લાઈફ આપણે ન્યા પીઝા બર્ગર ખાઈને નોટ enjoy ન કમાવા કરીએ. ગયા હોય તો. હા. અને આ ઓલા બિચારા બધા ગયા હોય ને તો કમ્પલસરી એને કમાવા માટે નો છૂટકે રહેવું પડે એમને. સાચી વાત છે એને ભાઈ. પૈસા અત્યારે છે ને ભાઈ કેનેડા એક કપલ ની વાત કરું ને તો એને મહિને 4 લાખ રૂપિયા કમાય છે ઇન્ડિયાના અને ભાઈ વેલ સેટ છે પણ હવે શું છે બધું જાતે કરવાનું ભાઈ, પોતાય જાતે મારવાના ને બરાબર ને ભાઈ? ભાઈ એ એક રીતનું કપલને છે. કેવું થયું ખબર? કેવું થયું? એને કંઈક 4 લાખ જેવું કમાતા મહિને બરાબર ને? છે સેલેરીમાં હતા પછી તે એને કંઈક હપ્તો કરીને મકાન લઈ લીધું ત્યાં. કેનેડામાં? હા કઈ નહીં કે હારે દેશમાં લીધું છે. હા પછી તે પગાર ઘટી ગયો એનો. હા સુરત થી તે પૈસા મોકલે છે ને તો પપ્પા. એવું તો ભાઈ આપણે અહીં ઇન્ડિયામાં એવું થાય છે. આપણે લોન લઈ લઈને મકાન આખા શીશુ ઉતારી દે પછી શીશુ ફૂટી જાય તો માણા ઉઠી જાય સાચી વાત. થાય છે ભાઈ 50 લાખ નો ફ્લેટ હોય એની ઉપર છે ને 3 કરોડ ની સીસી હોય ભાઈ. આપણે તો આ નજીકમાં મોટા વાળા છે ને એવા ઉદાહરણ છે ને. બધાય chatting એ બહુ થાય બધા. chatting કરીને લઈ લે છે. શીશી ઉતરી જાય, શીશી ફૂટી જાય તો આપણે ઉઠી જાય. એમ જેવું. આપણે લાગે બેંક વાળા કોડ, બેંક વાળા શેર માં કમાતા હોય એટલે બેંક લેવા જાય ન હોય. સાચી વાત છે. બધા ભાઈ અંદરો અંદર મિલી ભગત જ હોય. હેતંશભાઈ પતંગ લઈ આવ્યા છે ભાઈ, ક્યાંથી લઈ આવ્યા છે? મોટા વાળા છે લઈ આવ્યા છે. મોટા કેવડો આ પતંગ હતા જોયા હતા તે? એક દુકાન હતી હા નાને બધા હા નાની એ પતંગ કેવડા પતંગ બધા મોટા એક કોઈ નાનો પતંગ નો જોયો મેં સડક દિવાલો પર હતા હા દિવાળી ઓડે ચાલો કઈ સેવડી કોને કોને ભાવે ખાવા પણ લીધો? ઈટારે જે 5 વર્ષની વાત છે તગાવાની મસ્ત મજાની સેવડી છે, ગળી ગળી ખાવા આવી જજો બરાબર છે. પપ્પા આ વખતે મને છે ને 92% આવ્યો ઓલી વખતે તો મને 96% આવ્યો આમ જો ઘીટા 35 ઉપર આવે ને એ ટકા હારા કહેવાય. એટલા જ મહેનત કરવાની. 35 એટલે હું 35% જ લાવવાના એમ. ટાઈમ પાસ કરવાનો હોય 12 સુધી ભણવાનું હોય ભાઈ. 35% જ લાવવાના એમ કહે છે કાકા. આ રેકોર્ડિંગ કરી રાખજો આપણે અનેરીની રીતના કરશું એવું કરવું છે? તો હજી કહું એને ક્યાં સ્કૂલે મોકલવા. ઓ બાપરે બોલો લ્યો. કુલે ના પાડે છે મોકલવાની. ભાઈ હવે સુલે મોકલા વગરની હાલ છે બાયોડેટા હાટું ભણાવવું પડે ને. છોકરીને તો વાંધો નહીં બાયોડેટામાં, કેમ છોકરાને જ વાંધો. છોકરીને કેવડાવે એટલે લાગે. તો હું કરવા ના પાડજો પણ. 10-12 પાસ તો ગોતે બધા, એટલું તો ગોતે. કયો તો નો પડે તમે કેટલા હોશિયાર છો તમારા ઘરે ભણાવવા 35 ઉપર જ લાવવાનું. લોકો જો એટલું પૂછે છે કે ભાઈ એમને તો ભણાવવા જ મોકલવાનું ટ્યુશન ટ્યુશન કાંઈ નહીં રહેતા હોય ને કોઈ વસ્તુ 35% લાવવાના છે આપણે
જો ઈ કંટાળાનો વિષય છે, છોકરાથી કંટાળો એ છે ને ફરી ગયો. કંટાળો આવતો હોય છોકરાથી. અત્યારે બાયું મોસ્ટ ઓફલી મૂકે ને ત્યાં આખો દિવસ હસવાય ને ફૂલ ડે માં મૂકે ને ત્યાં એટલે બાયું ફ્રી થઈ જાય ને ઘરેથી. કેમ ઈ હસવાતી હોય, કમ્પ્લીટ હાલતી હોય તો ભલે જાય ને જે દિવસે આપણે કામ હોય તે રજા અપાય, સ્કૂલમાં મજા. તો એટલી સેવડી ખાઈ ગયો પપ્પા બહાર નીકળવા હજી દિવસો બાકી છે આવવાના કા હજી એમાં એવું છે બિચારો નાનો હતો ને એના ઘરે છોકરી આવી ગઈ એવું છું. બે માણસ એવું છે. આ રસોડું આમનામ રહેવા દે. જોજો કર્યું છે એટલે તો આપણે કેનેડાની વાત કરતા હતા એટલે એણે એક હા ભાઈ, કેનેડા વાળા તમે છે ને કેનેડામાં જ રહેજો. વાટકા લીધા ને તો આમ જોશ કરી છે એવડી એ ચિંતા ને લીધા. જો આ કપ લીધો, જો ભાઈ આ છે ને ભાઈ ઇન્ડિયામાં આવા જલસા થાય, ઈ હેતાંશે લીધો. કેનેડામાં આવા જલસા થાય છે. બાયુના જલસે જલસા કાકાએ કરવા મારો તો લીધો ને. ખબર પડે કાકાએ મારો લીધો ને એની છોકરીનો લીધો ઓલેડીનો બોલ લઈ જો. લેવી અને છે. મેં જો આ વાટકામાં છોતા નાખ્યા છે, બોલ. વાટકામાં જ વાટકા બાર. એ થોડાક છલકાઈ ગયા છે, પછી ભરાઈ જાય તો શું કરવાનું છે? મેં એકે ગળ્યો નહીં. હા ગઈશ તો શેવડી ખાઈ લીધી અને રસોડું જોવો આખું રણ વિખણ. પેલા મરચા ક્યાંથી આવ્યા છે? મરચાં ચીકરના. શીતલ ગામથી મરચા આવ્યા છે, પણ આમ આ મરચા નથી લાગતા મને, બીજા ક્યાંક આવ્યા હશે. ના ના આજ મરચાં છે. લાલ છે ને સપના? લાલ ને લીલા. ના, મરચાં છે. જોવો ને તમે. અને તમને બે દિને મળતા તો હોય. હા એવું છે. તો ખરા તમે આ એક ખાઈ જાઓ એટલે ખબર પડી જાય. ના એવું નથી. જો આ જેટલા મરચા છે ને એ બધા જો આ રીતના છે, એટલે આ બધા ખરાબ ખરાબ છે ને એ ના ખાલી ના બહાર ખરાબ કાઢેલા છે. નથી ખરાબ નથી. તો? આ એની ચામડી ઉપરથી છે ને સુકાવાની તૈયારી છે. પાકી ગયેલા મરચાં છે. અચ્છા એવું છે. તો મરચાં પાકી ગયેલા છે, બાકી એવું કઈ છે નહીં. ઓકે જી, સરસ. ચાલો ગુડ ગાઈઝ, વાગી ગયા છે 10:30, બરાબર છે. તો ચાલો આજના માટે આટલું જ રાખશો, બરાબર. આવતીકાલે ફરીથી મળીશું નવા વ્લોગ, નવી સવાર, નવી એનર્જી સાથે. ત્યાં સુધી બધાને ટાટા, બાય બાય, સી યુ, ગુડ નાઇટ.